મારું નામ રાજેશ કોલડિયા, ખેડૂત કલ્યાણ સંગઠન મહુવા જેસર. જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આપણી છ માંગણીઓ છે. 1. સરકારની ભૂલોને કારણે ખેડૂત દેવાદાર બન્યા છે. 2. સરકાર ખેતી નીતિ બનાવે. 3. સરકાર ખેતી પંચ નિમે. 4. સરકાર ખેતી આયોગ બનાવે. 5. સરકાર 50% રકમ ખેતી અને ખેડૂતલક્ષી વિકાસમાં ફાળવે. 6. સરકાર સ્વામિનાથન કમિટીની ભલામણનો અમલ કરે, એટલે કે C2+, તમામ ખેત ઉત્પાદન ચીજોનો તમામ ખર્ચ ગણી 50%નો નફો કરી આપે તેવી સરકારશ્રીને અનેક રજૂઆતો કરેલ છે, પણ સરકાર ખેડૂતોની વાત માનવા તૈયાર નથી. તો આપણે ખેડૂત મિત્રોએ જાગૃત થવાની જરૂર છે. જો આપણે ખેડૂત જાગૃત નહીં થઈએ તો આપણે રોવાનો વારો આવશે અને આપણે આપણા હક માટે લડવાનું છે. જુઓ મિત્રો, આપણે રાત દિવસ મહેનત કરી બીજાના પેટ ભરીએ છીએ, તો આપણે આપણા પેટનું કોઈ સરકાર કે નેતાઓ ક્યારેય વિચાર્યું નથી. બધા જ પોતપોતાનામાં મશગુલ છે. ખેડૂત બિચારો કેટલો હેરાન કોઈ પૂછતું પણ નથી. આપણે ખોટ કરીને પણ બીજાના પેટ ભરીએ છીએ. પેલી કહેવત છે કે વળ ખાય વાંદરો ને માલ ખાય મદારી, એવી આપણી હાલત છે. તો મારું એક જ સૂચન છે કે બધા જ ખેડૂત મિત્રોને એક સંગઠન કરીને સરકારની સામે બહાદુરી બતાવવી પડશે. જો તમે અમને જગતનો તાત માનતા હો તો ક્યારેય કોઈ સરકાર કે નેતાએ પૂછ્યું નથી કે તમને શું તકલીફ છે. ખેડૂત જે નુકસાની કરે છે તે કોઈ નહીં કરી શકે. હવે આપણે ખેત પેદાશોનું સરવૈયું, ડુંગળીની પડતર કિંમત 30 રૂપિયા કિલો થાય, બરાબર. શાકભાજીની કિંમત 25 રૂપિયા કિલો, ફળ પાકોની કિંમત 60 રૂપિયા ઓછામાં ઓછી, અનાજ પાકોની કિંમત 50 રૂપિયા કિલો, કઠોળ પાકોની કિંમત 80 રૂપિયા કિલો અને દૂધની કિંમત 80 થી 90 રૂપિયા લીટરની કિંમત થાય છે. તો આ આપણી પડતર કિંમત છે. જો આમાં 30 કે 40% નફો ચડાવે તો જ ખેડૂતોનો કાંઈક નફો મળે. બાકી ખેડૂતોને બીજાના પેટ ભરવા, સેવા કરવી અને ખોટ કરવી આ જ રહેવાનું છે, તે નક્કી. મારી તો એક જ વિનંતી છે કે બધા જ ખેડૂત મિત્રો આપણે એક થઈને આનો કંઈક ઉકેલ લાવવો પડશે, તો જ સરકાર માનશે.